हेलो माय डियर स्टूडेंट्स, स्वागत है तमारू सरस्वती गणित मथक पर। આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી અરિથમેટિક પ્રોગ્રેશન। તો આગળના વિડીયોઝમાં આપણે સ્વાધ્યાય 5.1 અને 5.2 નું સોલ્યુશન જોયું, 5.3 ના પ્રશ્ન 15 સુધીનું સોલ્યુશન જોયું। હવે આપણે સ્વાધ્યાય 5.3 ના પ્રશ્ન નંબર 16, 17, 18, 19, 20 ના સોલ્યુશન જોવાના છે। તો આજે આપણે જોઈએ પ્રશ્ન નંબર 16। કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ ₹700ની જોગવાઈ કરવાની છે। જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં ₹20 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો। હવે 7 ઇનામ માટે ₹700ની જોગવાઈ કરવાની છે, એટલે 7 ઇનામમાં આપવાની કુલ રકમ બરાબર ₹700। હવે આગળ કીધું છે કે પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં ₹20 ઓછું છે, એટલે જે પહેલું ઇનામ હોય એના કરતાં 20 ઓછું બીજું, એનાથી 20 ઓછું ત્રીજું, એવી રીતે પ્રત્યેક ઇનામ આગળ કરતાં ₹20 ઓછું છે। ધારો કે પ્રથમ ઇનામ આપણું એ છે, એ રૂપિયા છે, તો બીજું ઇનામ કેટલું હોય? પ્રથમ કરતાં 20 ઓછું એટલે એ ઓછા ₹20। ત્રીજું ઇનામ બીજા કરતાં 20 ઓછું એટલે એ ઓછા 20 ઓછા 20 એટલે કે એ ઓછા ₹40। આમ 7 ઇનામની શ્રેણી કેવી બને? એ ઓછા 20, એ ઓછા 40, એ ઓછા 60, એ ઓછા 80, 20 ઘટતા જાય એટલે -20 કરતું જવાનું દરેકમાંથી। એ ઓછા 100, એ ઓછા 120, 7 ઇનામ છે કુલ। તો છેલ્લું ઇનામ છે એ ઓછા 120, એટલે કે પહેલાં ઇનામ કરતાં ₹120 ઓછા છેલ્લા ઇનામવાળાને મળે। એટલે પ્રથમ પદ બરાબર આપણું એ, ડી બરાબર -20, કેમ કે 20 ઓછા થતા જાય છે એટલા માટે। એન બરાબર 7, કુલ 7 ઇનામ છે, અને S7 એટલે 700, કેમ કે 7 ઇનામમાં કુલ ₹700 વેચવાના છે। હવે આપણે SNનું સૂત્ર મૂકીએ। SN બરાબર n/2 2a + n - 1 × d, કેમ કે આપણી પાસે S7 છે એટલા માટે। હવે S7 બરાબર 7/2, એનની કિંમત 7 મૂકીએ, 2a + 7 - 1 × -20, ડીની કિંમત -20 છે એટલા માટે। એ આપણી પાસે નથી। S7 700 બરાબર 7/2, 2a + 7 - 1 એટલે 6 × -20। હવે 700 બરાબર 7/2, અહીંયાથી આપણે 2 કોમન કાઢી લઈએ એટલે 2 કૌંસમાં અહીંયા રહી જાય એ અને અહીંયા રહી જાય માઇનસ, આમાંથી 2 કાઢતા -10 ને 10 છંગ 60 એટલે -60। હવે આ 7, આ 2 તો ઉડી જાય, અને આ 7 700/માં આવે એટલે 700/7 બરાબર એ ઓછા 60, એટલે ભાગ ઉડાડતા 100 મળે આપણને, બરાબર એ ઓછા 60। આપણે જોઈએ છે એ એટલે -60 ને 100ની બાજુમાં લઈ જાય એટલે ધન થાય, એ બરાબર 100 + 60, એ બરાબર 160। હવે આપણને એ મળી ગયો, આપણી પાસે ડી પણ છે, તો આપણે હવે પ્રત્યેક ઇનામની રકમ લખી શકીએ। આમ પ્રત્યેક ઇનામની રકમ બરાબર, હવે પહેલું ઇનામ છે એ એટલે એ બરાબર 160, આપણને એ 160 મળે છે, એટલે A2 બરાબર એ ઓછા 20, દરેક ઇનામ 20 ઓછું છે તો આપણે 20 ઘટાડતા જવાનું છે। આપણે આગળ શ્રેણી લખી જ ગયા છે, એ ઓછા 20, એ ઓછા 40 એ રીતે। તો એ ઓછા 20 બરાબર 160 ઓછા 20 એટલે 140। A3 બરાબર એ ઓછા 40 એટલે 160 ઓછા 40, એમાંથી આપણે બાદ કરતું જવાનું 120। A4 બરાબર A - 60 = 160 - 60 = 100। A5 બરાબર એ ઓછા 80 બરાબર 160 ઓછા 80 બરાબર 80। A6 બરાબર એ ઓછા 100 બરાબર 160 ઓછા 100 બરાબર 60, અને A7 બરાબર એ ઓછા 120, છેલ્લું પદ બરાબર 160 ઓછા 120 એટલે 40। આમ 7 ઇનામની શ્રેણી ઉતરતા ક્રમે આપણે લખીએ રૂપિયામાં, તો 160, 140, પહેલું ઇનામ 160, પછી 140, ત્રીજું 120, પછી 100, પછી 80, 60 અને છેલ્લું ઇનામ છે 40। આ રીતે 7 ઇનામની વહેંચણી ₹700માંથી કરી છે, એટલે આ તમે ટોટલ કરી જોજો તારો મેળવવા માટે, તો એ ₹700 જ થશે। સ્વાધ્યાય 5.3નો 17મો પ્રશ્ન।
એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે. એવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતો હોય તેટલા વૃક્ષ વાવશે. વાક્ય સમજો. પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતો હોય તેટલા વૃક્ષ વાવશે. દાખલા તરીકે ધોરણ 1નો વિભાગ 1 વૃક્ષ વાવશે, ધોરણ 2નો વિભાગ 2 વૃક્ષ, અને આવું ધોરણ 12 સુધી ચાલશે. એટલે કે ધોરણ 12નો વિભાગ 12 વૃક્ષ વાવશે. હવે દરેક ધોરણમાં 3 વિભાગ છે. પહેલા ધોરણમાં 3, બીજા ધોરણમાં 3, એ રીતે 12મા ધોરણમાં 3. તો આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થશે? હવે દરેક ધોરણમાં વિભાગ બરાબર 3. દરેક વિભાગ જેટલામું ધોરણ હોય તેટલા વૃક્ષ વાવશે. એટલે ધોરણ 1નું વૃક્ષ વાવેતર કેટલું થવાનું? ધોરણ 1નો વિભાગ 1 વૃક્ષ વાવશે. એવા 3 વિભાગ છે એટલે 3 × 3. ધોરણ 1 દ્વારા 3 વૃક્ષનું વાવેતર થશે. હવે ધોરણ 2 દ્વારા દરેક વિભાગ 2 વૃક્ષનું વાવેતર કરશે. એટલે 2 × 6 વૃક્ષ વાવશે. ધોરણ 3 દરેક એનું વૃક્ષનું વાવેતર કેટલું થવાનું? તો 3 વિભાગ 3 વૃક્ષનું વાવેતર કરશે. એટલે કુલ 3 × 9 વૃક્ષ વાવશે. તે જ રીતે આગળ વધતા 4થું, 5મું, 6થું, એ રીતે 12મું ધોરણ. તો 12મું ધોરણમાં પણ 3 વિભાગ, દરેકમાં 3 વિભાગ છે, પણ જેટલામું ધોરણ એટલા વૃક્ષ વાવે દરેક વિભાગ. એટલે 12મું ધોરણના 3 વિભાગ 12 વૃક્ષ વાવશે. એટલે 12 × 36 વૃક્ષ થશે. તો વૃક્ષ વાવેતરની સંખ્યા નીચે મુજબ શાંત સમાંતર શ્રેણી રચે છે. એટલે આ શાંત સમાંતર શ્રેણી બને છે કેમ કે આપણે 12 ધોરણ સુધી લેવાનું છે. એટલે 12 પદો થશે. તો પહેલું છે 3, 6, 9, એ રીતે 36. હવે વૃક્ષ વાવેતરની સંખ્યા નીચે મુજબ શાંત સમાંતર શ્રેણી રચે છે. તો આપણી શાંત સમાંતર શ્રેણી કઈ થશે? 3, 6, 9 અને આગળ વધતા 12મું પદ 36. એટલે A બરાબર 3, D બરાબર 6 - 3 એટલે 3. બીજા પદમાંથી પહેલા પદની બાદબાકી. N બરાબર 12. એટલે કે આપણા 12 ધોરણ છે એટલે પદોની સંખ્યા 12 થવાની. અને છેલ્લું પદ AN બરાબર L બરાબર 36. એ છે આપણું A12. અને SN શોધવાનો છે કે એટલે X12 શોધવાનો છે. તો આપણે SNનું સૂત્ર મૂકીએ. SN બરાબર N/2 A + L. આપણી પાસે L છે AN, એટલા માટે આપણે આ સૂત્ર મૂકીએ. હવે S12 બરાબર 12/2 3 + 36. આપણો A3 છે અને છેલ્લું પદ 36 છે. બરાબર 6, 2 × 12 એટલે 6 અને 36 ને 3 39. હવે 39 × 6 એટલે આપણને મળે છે 234. જો 6 × 9 = 54, વધી 5, 46, 18 ને 5 = 23. આમ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા થતું વૃક્ષ વાવેતર બરાબર 234. કુલ 12 ધોરણના બધા વિદ્યાર્થી મળીને, બધા વિભાગો મળીને 234 વૃક્ષનું વાવેતર કરશે. હવે છે સ્વાધ્યાય 5.3નો 18મો પ્રશ્ન. વારાફરતી A અને Bને કેન્દ્ર લઈ ક્રમિક અર્ધવર્તુળોની મદદથી એક કુંતલ બનાવેલ છે. તેની શરૂઆત Aથી થાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિજ્યાઓ 0.5 સેમી, 1 સેમી, 1.5 સેમી, 2 સેમી હોય તો આવા 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ શોધો. પાઈ બરાબર 22 લો. કેટલો મોટો પ્રશ્ન દેખાય છે વિદ્યાર્થી મિત્રો, પણ દેખાય છે એટલું જ. બાકી ગણતરી એકદમ સરળ છે. બસ જરૂર છે તમારે એને ફરીને વાંચવાની અને એને સમજવાની. જો એની વાક્યરચના તમે બરાબર સમજાઈ જાય તમને, તો પછી ગણતરી એકદમ સરળ થઈ જાય છે. જે આપણે આગળના પ્રશ્ન જોઈ ગયા એનાથી પણ એ નાની ગણતરી થઈ જાય છે. હવે આપણે સમજીએ. A અને Bને વારાફરતી કેન્દ્ર લેવાનું છે અને ક્રમિક અર્ધવર્તુળની મદદથી એક કુંતલ એટલે કે સ્પાઇરલ બનાવેલ છે. હવે અહીંયા A છે અને B છે. પહેલાં Aને કેન્દ્ર લઈને આપણે આ ઉપર એક અર્ધવર્તુળ બનાવવાનું. પછી Bને કેન્દ્ર લઈને નીચેનું અર્ધવર્તુળ બનાવવાનું. ફરી પાછું Aને કેન્દ્ર લઈને ઉપરનું અર્ધવર્તુળ બનાવવાનું. અને ફરી પાછું Bને કેન્દ્ર લઈને નીચેનું અર્ધવર્તુળ બનાવવાનું. આ રીતે ફરી Aને, ફરી Bને, ફરી Aને, ફરી Bને, આ રીતે કેન્દ્ર વારાફરતી લેતું જવાનું. તો જ આપણને આવી રીતના સ્પાઇરલ મળે, જેમાં કુલ કેટલા અર્ધવર્તુળ છે?
13, તો 13 અર્ધવર્તુળ મળીને આપણે એક સ્પાઇરલ બનાવેલું છે. હવે એની ત્રિજ્યા કેટલી છે? તો પહેલી ત્રિજ્યા છે 0.5, એટલે આ એથી બીની ત્રિજ્યા 0.5. પછી બીજી બીથી આ ત્રિજ્યા છે 1 સેમી. પછી ત્રીજી છે 1.5 સેમી, એટલે એને કેન્દ્ર લઈને આ ત્રિજ્યા પાછી 1.5 સેમી છે. ફરી પાછી બીને કેન્દ્ર લઈને 2 સેમી છે, એટલે કે અડધો સેમી ત્રિજ્યા વધતી જાય છે. તો આપણે ગણતરી જોઈએ. અર્ધવર્તુળ છે આપણી પાસે, ઉપર L1, નીચે L2, પાછું ઉપરનો L3, નીચે L4, આ રીતે ક્રમિક કેટલા અર્ધવર્તુળ છે? 13 અર્ધવર્તુળથી આપણે કુંતલ બનાવેલું છે. મેં થોડું મોટું દોરેલું છે, તમે આનાથી નાનું દોરી શકો. ત્રિજ્યા થોડી પ્રથમ એ અને બી વચ્ચેનું અંતર તમે પહેલેથી જ નાનું રાખો તો કુંતલ આખું અર્ધવર્તુળ નાના જ થવાના છે. હવે એમાં સૂચન આપેલું છે, ક્રમિક અર્ધવર્તુળની લંબાઈ L1, L2, L3, L4 અને કેન્દ્રો અનુક્રમે A B છે, જે આપણે જોયું હમણાં. હવે અર્ધવર્તુળની લંબાઈ બરાબર πr. અર્ધવર્તુળની લંબાઈ મીન્સ કે અર્ધ પરિઘ. વર્તુળનો પરિઘ, આખા વર્તુળનો પરિઘ થાય 2πr, તો અર્ધવર્તુળનો પરિઘ થાય πr, એટલે કે એની લંબાઈ. હવે અર્ધવર્તુળ A 0.5ની લંબાઈ, એટલે કે પહેલું L1 બરાબર, એની ત્રિજ્યા 0.5 છે અને કેન્દ્ર એ છે, એટલા માટે આપણે r બરાબર 0.5 લઈશું. L1 બરાબર પાઈ ગુણ્યા 0.5. હવે અર્ધવર્તુળ બી, એટલે કે એક ત્રિજ્યા અને બી કેન્દ્રવાળું બીજું અર્ધવર્તુળ છે L2, તો એની લંબાઈ કેટલી થવાની? πr, તારની જગ્યાએ આપણે 1 મૂકીએ. પછી ત્રીજામાં આપણે એને કેન્દ્ર લેતા છે અને 1.5 ત્રિજ્યા છે, તો એની લંબાઈ L3 બરાબર પાઈ ગુણ્યા 1.5. પછી ચોથું અર્ધવર્તુળમાં બી કેન્દ્ર લેતા છે અને 2 ત્રિજ્યા, તો એની લંબાઈ થઈ L4 બરાબર પાઈ ગુણ્યા 2. આ રીતે આગળ વધતા આપણે 13મું અર્ધવર્તુળ હોય, જો પહેલું અર્ધવર્તુળ તો અડધી ત્રિજ્યા, બીજું અર્ધવર્તુળ તો બીજા નંબરનું એટલે 1 ત્રિજ્યા, ત્રીજા નંબરનું હોય તો 1.5, ચોથા નંબર માટે છે 2, તો પછી 13મા નંબર માટે 13 કરતાં અડધી, એટલે કે 6.5 ત્રિજ્યા. આમ આગળ વધતા એને કેન્દ્ર અને 6.5 ત્રિજ્યાવાળા અર્ધવર્તુળની લંબાઈ બરાબર L13 બરાબર પાઈ ગુણ્યા 6.5. હવે 13 અર્ધવર્તુળથી બનતા કુંતલની લંબાઈ આપણે ટોટલ, તો આપણી શ્રેણી કુલ સરવાળો કેવો બને? L1 વત્તા L2 વત્તા L3, L4, L5, L6, એટલે કે L13 સુધીનો સરવાળો બરાબર L1 છે 0.5 પાઈ, આપણે શોધી ગયા છે. L1 0.5 પાઈ, L2 1 પાઈ, L3 1.5 પાઈ. તે રીતે આગળ વધતા L13 બરાબર 6.5 પાઈ. આ બધામાં પાઈ કોમન છે, એટલે આપણે પાઈ કોમન કાઢી લઈએ, તો કાઉન્સમાં રહી જાય 0.5 વત્તા 1 વત્તા 1.5 વત્તા 2 વત્તા આગળ વધતા છેલ્લું પદ 6.5. હવે આ પાઈ બહાર કાઢતા અંદર શું છે? કૌંસમાંનો સરવાળો શાંત શ્રેણી રચે છે, જેમાં 13 પદો છે. આ શાંત સમાંતર શ્રેણી બને છે કેમ કે 0.5 એડ કરતાં આપણે આગળનું પદ મળતું જાય છે, નિશ્ચિત સંખ્યા ઉમેરતા આગળના પદો મળતા જાય, તો એને કહેવાય સમાંતર શ્રેણી. અને આપણી પાસે કુલ પદ પણ 13 છે, એટલે શાંત સમાંતર શ્રેણી જેમાં 13 પદો છે. હવે એ શ્રેણીમાં n બરાબર 13, a બરાબર 0.5 આપણું પહેલું પદ, d બરાબર 1 - 1 0.5, એટલે કે બીજામાંથી પહેલાંની બાદબાકી એટલે 0.5, an બરાબર l બરાબર 6.5, છેલ્લું પદ આપણું 6.5. હવે આપણે સરવાળો શોધવાનો છે બધા પદોનો, તો Sn બરાબર n/2 a પ્લસ l આપણું છેલ્લું પદ છે, એટલે આ સૂત્ર વાપરીએ. S13 બરાબર 13/2 કૌંસમાં એની કિંમત 0.5 વત્તા એલની કિંમત 6.5 બરાબર 13/2 ગુણ્યા 6.5 અને 0.5, એટલે કુલ 7. હવે S13 મળે છે આપણને 13/2 ગુણ્યા 7. અત્યારે આપણે કોઈ ભાગ ઉડાડતા નથી, આપણે કુંતલની લંબાઈ જોઈએ છે. કુંતલની લંબાઈ છે પાઈ ગુણ્યા આ સરવાળો, એટલે આપણે આ જે સરવાળો મળ્યો આપણને આપણી જે 13 પદોની શ્રેણીનો, એ 13/2 ગુણ્યા 7 છે. એની સાથે આપણે પાઈને ગુણીશું એટલે આપણને કુંતલની કુલ લંબાઈ મળશે. તો કુંતલની લંબાઈ બરાબર પાઈ ગુણ્યા
S13 પાઈ ગુણ્યા S13 આ આપણો S આપણે આ સરવાળો કર્યો એને S13 આપણે કહીએ છીએ. તો પાઈ ગુણ્યા S13 બરાબર પાઈની કિંમત 22 સપ્તમાંશ ગુણ્યા S13 છે આપણો 13/2 ગુણ્યા 7. હવે આપણે આ 7 7 ઉડાડીએ અને 11 દુ 22 કરીએ એટલે અહીંયા ઉપર 11 અને ગુણ્યા 13. 11 ગુણ્યા 13 એટલે જવાબ આવે છે આપણો 143 સેમી. તો કુંતલની એટલે કે 13 અર્ધવર્તુળવાળા કુંતલની કુલ લંબાઈ કેટલી થવાની? 143 સેમી. તો આ છે આપણા 5.3ના 3 પ્રશ્નો 16, 17 અને 18. હવે આગળના વિડીયોમાં આપણે 19 અને 20 પ્રશ્નો જે બાકી છે એનું સોલ્યુશન જોઈશું. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. જય મા સરસ્વતી.